આપણે જ્યારે નાના હતા ત્યારે સ્કૂલના ફર્સ્ટ દિવસે આપણને કેટલી મજા આવતી નહીં? કશું જ ભણવાનું નહીં અને બસ આખો દિવસ શિક્ષકો સાથે વાતો કરવાની અને ગ્રાઉન્ડમાં જઈને રમવાનું. સ્કૂલના ફર્સ્ટ દિવસે તમને પણ ટીચર્સ કદાચ પૂછતા હશે કે તમારે મોટા થઈને શું બનવું છે? અને મોટા થઈને લગભગ બધાને એ સમજાઈ જતું હોય છે કે આપણે એ વખતે જે જવાબો આપેલા એ બસ એમ જ આપી દીધેલા. કોઈ કઝિનને જોઈને કે રિલેટિવ્સમાં કોઈને જોઈને કે પાડોશમાં કોઈને જોઈને અથવા મમ્મી પપ્પાને પૂછીને આપણે એવું નક્કી કરી લીધેલું કે મારે બસ એન્જિનિયર બનવું છે, ડૉક્ટર બનવું છે કે પાયલટ બનવું છે. નાની તો વાત જ નહીં. હા, પેલી પંક્તિ સાંભળી હશે, નિશાન ચૂક માફ પણ નહીં માફ નીચું નિશાન. આપણા બધાના નિશાન તો બહુ ઊંચા હતા, પણ એ બસ હવામાં દાગેલા તીર હતા. આજે જો તમે સર્વે કરો કે એમાંથી કેટલા લોકો જે બનવાનું કહેતા હતા એ જ બન્યા? મોટા ભાગના લોકોની પ્રાથમિકતાઓ બદલાઈ ગઈ છે, અથવા સમય, સંજોગ કે મેરિટે એમને અલગ જ જગ્યાએ લાવીને મૂકી દીધા છે. હવે એમને જો તમે પ્રશ્ન પૂછો તો એ લોકો કહેશે કે એ ઉંમરે તો આપણને શું ખબર પડતી હતી. મારો સવાલ એ જ છે કે શું બાળપણમાં કે કિશોર અવસ્થામાં આપણને ખબર હોય છે કે મારે શું બનવું છે? તમે મોટા મોટા મોટિવેશનલ સ્પીકર્સને એવું કહેતા સાંભળ્યા હશે કે તમારે જિંદગી પાસેથી શું અપેક્ષા છે અથવા તમારે મોટા થઈને શું બનવું છે એ વહેલી તકે નક્કી કરી લો અને પછી એ જ દિશામાં આગળ વધો. પણ શું આપણને ખરેખર એ ઉંમરે ખબર હોય છે કે મારે જિંદગી પાસેથી શું અપેક્ષા છે, મારે મોટા થઈને શું બનવું છે? ના, બિલકુલ નહીં. બહુ ઓછા લોકોમાં આ ક્લેરિટી નાનપણમાં જ હોય છે કે મારે ભવિષ્યમાં શું બનવું છે. અને જિંદગીની અનસર્ટેનિટી એટલી બધી હોય છે કે શું બનવું એ કદાચ કોઈએ નક્કી કર્યું હોય તો પણ જિંદગી એને અલગ મુકામ પર લાવીને મૂકી દે છે. તમે જિંદગી પાસેથી શું અપેક્ષા રાખો એ એટલું બધું વહેલું નક્કી કરી શકાતું નથી. પણ હા, એક વસ્તુ નક્કી કરી શકાય છે કે તમને શું ગમે છે. વોટ યુ વોન્ટ ટુ ડુ ઇઝ નોટ અ બિગ ક્વેશ્ચન, બટ વોટ યુ લવ ટુ ડુ ઇઝ અ બિગ ક્વેશ્ચન. અને એનો જવાબ આપવો કદાચ વધારે સરળ છે. ઉંમરના કોઈ પણ તબક્કે આપણને એટલી તો ખબર હોય છે કે મને શું ગમે છે. અથવા જો આપણને પૂછવામાં આવે કે તને શું ગમે છે, તો એ સવાલનો ઉત્તર મેળવવો ઘણો સરળ હોય છે. અને જેને આપણે પ્રેમ કરતા હોય એ કામ કરવું કેટલું સરળ અને વહાલું લાગે. એના વિશે ભણવું, વાંચવું અને અભ્યાસ કરવો એ બહુ અઘરું ના લાગે, બોરિંગ ના લાગે. પેલી પંક્તિ છે ને, ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ અને ગમતાનો કરીએ ગુલાબ. એટલે હવે પછી ભવિષ્યમાં કોઈને પૂછવાનું થાય તો તારે શું બનવું છે એવું પૂછવાને બદલે તને શું ગમે છે એવું પૂછજો. તો કદાચ એની અંદર સ્પાર્ક થઈ આવે અને તમે એમાં નિમિત્ત બનો અને એનું કરિયર સેટ થઈ જાય. જિંદગીમાં એટલી અનસર્ટેનિટી હોય છે ને કે ભવિષ્યમાં શું બનવું અને શું કરવું એ બાબતે લગભગ કોઈ શ્યોર નથી હોતું. પણ એ બધી ચિંતા છોડીને મને શું ગમે છે એ વાત પર વધારે ધ્યાન આપતા રહેવું છે.